વલસાડ તાલુકા પંચાયતની કહેવાય કે સૌથી ચર્ચિત અને સૌ કોઈની નજર હતી, કારણ કે આ બેઠક પર દર્શક મિત્રો ખૂબ જ રસાકસી હતી ભાજપના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર વચ્ચે. ત્યારે અહીંયા 850થી વધુ મતોની લીડથી જીત્યા છે અપક્ષ ઉમેદવાર હેતલબેન પટેલ. હેતલબેન, જીતનો શ્રેય કોને આપશો? જય માતાજી. જીતનો શ્રેય પૂરા પાનેરા ગામને આપીશ. જી, કેવું લાગતું હતું? કોઈ જીતની આશા હતી આપને? હા, જે પ્રમાણે અમને સપોર્ટ મળ્યો હતો તે પ્રમાણે તો પૂરેપૂરી આશા હતી. બરાબર. હેતલબેનના ધર્મપતિ હિતેશભાઈ પટેલ આપણી સાથે છે. હિતેશભાઈ, આપની ખૂબ જ મહેનત રહી છે, કારણ કે જ્યારે ધર્મપત્ની ઊભા હોય ત્યારે અવશ્ય ઘરેથી પણ સપોર્ટ મળવો જ જોઈએ, અને ડેપ્યુટી સરપંચ પણ આપ ગામના છો. ભારતીય જનતા પાર્ટી સામે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી, કેવો અનુભવ રહ્યો? મેં એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટીના અગેન્સ્ટમાં નહીં હતો, પણ લોકલાગણીને જેમ કે પાનેરા ગામના દરેક વ્યક્તિની ઈચ્છા હતી કે કંઈ પરિવર્તન થાય, એના માટે આ ફોર્મ ભર્યું હતું. એવું કોઈ આપણે પાર્ટી જોડે આપણે કંઈ પ્રશ્ન નથી, પણ આપણું એક જ હતું કે ગામમાં વિકાસના કામો થાય, અને આ માટે જ બધાએ અમને કીધું કે ભાઈ તું ફ્રન્ટમાં આવ, તારો ચહેરો છે, તું કામ કરશે, તું અત્યાર સુધી ડેપ્યુટીમાં છે, તને ખબર બી હશે કે કઈ રીતના કામ કરવાનું છે. એટલા માટે અમને દરેક જણે સાથ સહકાર આપ્યો, અને એમણે કીધું કે તમે આવો અને પાનેરાના વિકાસના તમે શરૂઆત કરો. આપણે જોઈ શકીએ છીએ કે હિતેશભાઈ આપણી સાથે સૌ સમર્થકોની ટીમ છે. મોટી સંખ્યામાં સમર્થકો પણ છે ને, યુવાનો ખાસ કરી છે. અને લીમડા ચોકની જો હું વાત કરું, લીમડા ચોક ગઢ કહેવાય. હા, લીમડા ચોક ગઢ કહેવાય. પાનેરા ગઢમાં ગાબડું પાડ્યું છે. શું કહેશો ભાઈ? શું નામ છે આપનું? ભૌતિકભાઈ પટેલ છું. હું ગ્રામ પંચાયતના સભ્ય છું. હિતેશભાઈ ડેપ્યુટી સરપંચ છે. એમના નેચરથી અમને ઘણી આશા છે કે એમનું જે કામ કરે એ બહુ દિલથી કરતા છે કામ, બરાબર. અને ગામના વિકાસ માટે બહુ આગળ પડતા ભાગ લેતા છે. કોઈ દિવસ ગામના કામ માટે અમને આજ લગી ના નથી પાડી હિતેશભાઈ. એટલે અમે આ વખતે વિચાર કર્યું કે આ વખતે હિતેશભાઈને અમારે એમની વાઈફ હેતલબેનને અમારે આગળ લાવવું છે અમારે, ને અમારા ગામના વિકાસ માટે અમે આ કરતા છે.